પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને શાંત પાડવાની ભાજપની કવાયત। આજે ક્ષત્રિય સમાજના આગેવાન સાથે ભાજપની ડેમેજ કંટ્રોલ બેઠક। ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય સમાજની બેઠક યોજાવાની છે। સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના રાજકીય અને સામાજિક આગેવાન ઉપસ્થિત રહેવાના છે। તો જ્યારથી રૂપાલાનું એ નિવેદન સામે આવ્યું છે ત્યારથી ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાઈ ગયો છે। ગઈકાલે પણ જ્યારે અમદાવાદમાં બેઠક યોજાઈ હતી ત્યારે સ્પષ્ટપણે ક્ષત્રિય સમાજના લોકોનું કહેવું છે કે જો રૂપાલાની ટિકિટ કપાશે તો જ તેઓ આ સમાધાન છે એ લાવશે। તો આ તરફ પરસોત્તમ રૂપાલા સામે વિરોધ યથાવત છે। સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના મુખ્ય કાર્યાલય બહાર તેમનું પુતળા દહન કરાયું। મહત્વનું છે કે હજુ પણ ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ છે। તેમની માંગ છે કે રાજકોટ લોકસભાની બેઠક પરથી ભાજપ ઉમેદવાર બદલે। જો નહીં બદલવામાં આવે તો ઉગ્ર વિરોધની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે। આજે 2-4 દિવસ થઈ ગયા, હજુ સુધી કાંઈ કાર્યવાહી કરવામાં આવી નથી। એટલે આજે અમે એનું પ્રથમ પુતળા દહન કરવાની શરૂઆત સુરત ઝાલાવાડની ધરતી ઉપરથી કર્યું છે। અને આ રીતે જો આવી વ્યક્તિ કે જે કોઈ સમાજને એક સમાજ સાથે ભરાવાની, એક સમાજને નીચો ને ઊંચો કરવાની વાતો કરતો હોય ચૂંટણીના પ્રચારમાં, એવી વ્યક્તિને કોઈ પ્રજાના પ્રતિનિધિ બનવાના એ વ્યક્તિ લાયક નથી। સમાચાર રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન સામે અરજી નોંધાઈ છે। કોંગ્રેસ નેતા અને ક્ષત્રિય અગ્રણી આદિત્યસિંહ ગોહિલે કોર્ટમાં બદનક્ષીની અરજી કરી। આગેવાનો કોઈ પણ જ્ઞાતિનું ઘસાતું બોલવાનો કોઈને પણ અધિકાર નથી। અને વાત રહી ક્ષત્રિય સમાજની, તો આ દેશનો અત્યારે વિકાસ હોય કે અખંડ ભારત હોય તો એ માત્ર ને માત્ર 562 રજવાડાનું જ્યારે વિલીનીકરણ થયું ત્યારે આ ભારત દેશ આટલો મજબૂત છે અને ત્યારે આ ભારત દેશ વિકાસશીલ છે। ત્યારે પરસોત્તમ ખોડાભાઈ રૂપાલા આ રીતનું નિવેદન કરી અયોગ્ય છે। અને સમગ્ર ગુજરાતમાં અત્યારે રાજપૂત સમાજના તમામ આગેવાનો, રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ અને રાજપૂત સમાજના તમામ યુવાનો આ મુદ્દાને એક આક્રમકતાથી લડી રહ્યા છે। અને આવનારા દિવસોમાં પણ અમે ખૂબ જ આક્રમકતાથી આ મુદ્દામાં એક પણ જાતની પીછેહટ કર્યા વગર ખૂબ જ આક્રમકતાથી આ મુદ્દાને આગળ લડતા રહેશે। આદિત્યભાઈ, આજે ખાસ સંમેલન પણ મળશે, મીટિંગ પણ થવાની છે જયરાજસિંહની આગેવાનીમાં ગોંડલમાં। શું સ્ટેન્ડ છે ક્ષત્રિય સમાજનું ને શું વાટાઘાટ કરાશે? ખાસ કરીને એ મીટિંગનો મને કોઈ ખ્યાલ નથી। મીડિયાના માધ્યમથી મને ખ્યાલ આવ્યો કે એ મીટિંગ મળવાની છે, પણ આમાં હું તમને કહું તો ક્ષત્રિય સમાજનું જે ખૂબ જ યુવાન વર્ગની અવસ્થાવાળા જે ક્ષત્રિય સમાજના યુવાનો રહ્યા, એ યુવાનોએ આનું નેતૃત્વ લીધું છે। એકેય ઉદ્યોગપતિએ કે એકેય મોટા રાજકારણીએ આનું નેતૃત્વ નથી લીધું। એટલે આ યુવાનોમાં સંગઠિતતા ખૂબ છે। આ યુવાનોનો અવાજ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક ને ક્યાંક આપણે બહાર લાવી શકીએ છીએ, હું જોઈ રહ્યો છું। તો હવે આ મુદ્દાને કોઈ પણ મિટિંગથી કોઈ પણ આ મુદ્દાને સમાધાનલક્ષી લઈ શકે એવું હું માનતો નથી। પરસોત્તમભાઈ માફી પણ માંગી લીધી છે, તો હવે સમાધાન કઈ રીતે કરવામાં આવશે? માફી તો તેઓએ માંગી છે। ખાસ કરીને અત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજના યુવાનોની એક જ માંગ છે કે આને ઉમેદવાર તરીકે રદ થાય, એ એનો આંતરિક પ્રશ્ન છે। પણ વાત રહી ક્ષત્રિય સમાજની, તો ક્ષત્રિય સમાજ આ લડાઈ આખા ગુજરાતમાં અત્યારે લડી રહ્યો છે। વાત કરું સૌરાષ્ટ્રની તો સુરેન્દ્રનગર હોય, ભાવનગર હોય, જામનગર હોય કે રાજકોટ હોય કે કચ્છ હોય કે મોરબી હોય, તમામ જગ્યાએ ગુજરાતમાં પણ 70 સંસ્થાઓની ગઈકાલે અમદાવાદ ગોતા વિસ્તારમાં એક મિટિંગ મળી। તો સમાજની એક જ માંગ છે કે ઉમેદવાર તરીકે આ રદ થાય, અને એનો પક્ષનો આંતરિક મામલો છે, પણ ક્ષત્રિય સમાજ આખા ગુજરાતમાં આ નિવેદનને કોઈ પણ રીતે સાખી લેવા તૈયાર નથી। અત્યારે માનનીય ન્યાયાધીશે ઇન્કવાયરી સ્ટેજમાં આ પિટિશન સ્વીકારેલી છે। ઇન્કવાયરી નંબર પણ એને ફાળવ્યો છે અને 15 તારીખે મને સાક્ષીઓ સાથે ઉપસ્થિત રહેવું એવું કહેવાનું આવ્યું છે। તમે જે કોર્ટમાં રજૂઆત કરી કયા મુદ્દા ઉપર આખી આ રજૂઆત મેં ક્યાંક ને ક્યાંક વિડીયોમાં ચોખ્ખું સ્પષ્ટપણે ક્ષત્રિય સમાજને નીચે દેખાડી વાની વાત હતી। તો આ કોઈ પણ રીતે સહન ન થાય અને ક્ષત્રિય સમાજના દીકરી બાઓની વાત હોય
એ પણ એક ક્ષત્રિય દીકરા તરીકે કોઈ દિવસ સહન ન થાય. એટલે આ મુદ્દાને લઈને જ્યારે ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ હતો ત્યારે મને પણ એક આવ્યું કે આની વિરુદ્ધ આપણે ફરિયાદ દાખલ કે પિટિશન દાખલ કોર્ટમાં કરવી જોઈએ, અને એની માટેના મેં વકીલ રાખીને પ્રયત્નો કરેલા, અને એમાં મહદઅંશે હું કહું તો કોર્ટે સ્વીકારી છે. અને ન્યાયતંત્ર ઉપર પણ મને પૂર્ણ ભરોસો છે કે આગામી સમયમાં કોઈ પણ રાજકીય સામાજિક આગેવાન એક પણ જ્ઞાતિનું ઘસાતું ન ભૂલે.